ટીમ છે, યુટ્યુબ ટીમ અમારા મિત્રો છે. અમે જઈ રહ્યા છીએ અંબાજી. અંબાજી ઘાટ વળી જવા. ગાઈસ તો હું કદી નહીં બોલું, ગાઈસ તો નહીં બોલું. હા કોઈ આવતા મોમાં તો ગાય થઈ જાય. ભુવાજી અમારે ચા વગર તો પાછો અડધો કલાકે ચા જોવે. ચા વગર તો ના ચાલે. બીજું બધું હલા વગર ના લાગે સ્વેટર ભૂલાઈ ગયું હું કરું ખબર નથી પડતી ભાઈ. બિહારી ગાડી ખૂબ તમે રાજસ્થાન દાલ બાટી માં બેઠા છીએ. ચાનું એનું જોરદાર ચા છે ભાઈ. તમે અમદાવાદ થી વાવલ તરફ જાઓ ને તો રાજસ્થાન દાલ બાટી નું બોર્ડ તમને દેખાશે. એના ભાઈ હશે જોરદાર આપડા. કાલે જો પર્સનાલિટી જો ભાઈ, પર્સનાલિટી જોજો ખાલી. ટોટીઓ નીચે રાખ. ભુવાજી ભૂખ્યા થયા 1 કિલોમીટર 1 કિલોમીટર ગાડી ચલાવી નાખી. અરે ભાઈ ભૂખ્યા થયા જો પાપડી ઉલાડી દે. આવામાં કાઠિયાવાડમાં આવી બાપડી ખવડાવી તમને. મેં હમણાં નંબર ગોવા માંડ્યો. કિચનના વખણ થઈ જાય કાઈ નહીં. મટકા દીધા ભુવાજી પાપડી કમિશન તો સેટ નહીં કર્યું ને યાર ઓલે કોઈ હકા નીકળે લોકો વાકી જાય. એ એટી પાણીની રિસર્ચ પડી છે મિત્રો. અલા કિશન લાગે ને તો લાગી જાય. એ માતાજી દયાથી સુખ શાંતિથી અંબાજી પહોંચી ગયા છીએ. બોલ મારી અંબે જય જય અંબે. હેલો ગાઈસ, કેમ છો? જય માતાજી. આજનો વ્લોગ એવો છે કે અમે અમદાવાદથી અમારા ત્યાંથી અમારી આખી ટીમ છે, યુટ્યુબ ટીમ અમારા મિત્રો છે. અમે જઈ રહ્યા છીએ અંબાજી. ટાઈમ કેટલા વાગે જો ને ભુવાજી? 3 રાતે 3 વાગે અમે નીકળ્યા છીએ. બરોબર છે. એટલે કાલ સવારે અમે પહોંચી જઈશું આરતીના સમય અંબાજી. તો તમે જોડાયેલા રહો ભાઈ. અંબાજીના દર્શન તમને પણ કરાવશું. રસ્તાની અમારી જર્ની, અમારી યાદગીરીઓ અને અમે શું શું કરવાના છે બધું તમને બતાવીશું. ક્યાં ઉભા રહેશું બધું બતાવશું. નાસ્તો પાણી ક્યાં કરશું? બધું ના હોય પૈસા લીધા હે ને સુભા? અરે ભરી પાકીટ ભરી લીધું આખું. જો અમારા કા મેન અમાર મેન મોભી મોભી અમારે કરતો નહીં. એટલે ભાઈ બી અમે અંબાજી માને ભાઈ બધા બહુ માનીએ છીએ. અને એક માતાજીને એવો હુકમ થઈ ગયો, દયા થઈ ગઈ કે ભાઈ જવું જ છે. અમારો એકચ્યુઅલી પ્લાન હતો સવારે 10 વાગે જવાનો, પણ સાહેબને અમારે ખોચો પડ્યો હતો. નેની વાતમાં ખોચાઈ બોલો હવે કરવાનું. રાતના 2 વાગે ઉઠાડીને હા, એટલે અચાનક અમે લોકો તૈયાર કરી દીધું. 1 વાગે વિચાર્યું કે નીકળવું છે, તો નહીં તો એને બધા આવી ગયા. ખાલી શુભો એકલા આવ્યો નહીં. અરે કિશનલાલ નથી ને આયા 12 વાગે હું તો નહીં આવ્યો બાપ. બોલો અંબે માત કી જય. શુભ કવિતા ઓમ જયો જયો મા જગત ભગવંત સોરે ભગત્યા દેવાને તીરે ઓમ જયો જયો મા જગત. મિત્રો હજુ હાલત 3 વાગે નીકળ્યા છીએ અમે અમદાવાદ થી. હજુ ગોધીનગર પહોંચ્યા છીએ વાવલ થી આગળ. અને ઢાઢ વધારે ભુવાજી ને અમારે ટાટ વાળી. ઠંડી બહુ છે એટલે જો તાપણી કરવા બેઠા છીએ. તાપણી થઈ રહે પછી નીકળીએ આપણે. બરોબર ભાઈ, નીકળીએ. ભુવાજી ને અમારે ચા વગર તો પાછો અડધો કલાકે ચા જોવે. ચા વગર તો ના ચાલે. કોટો લઈ ઉપર બીજું બધું હલા વગર ના ચાલે. શુભમભાઈ કાટલા ઠર્યા. લાગે સ્વેટર ભૂલાઈ ગયું હું કરું ખબર નથી પડતી ભાઈ. લે હાલો સ્વેટર હાલો. બાળ કલાકાર પહેરને તું એમનો ધૂળો છે. આ અમારો યુટ્યુબ નો બાળ કલાકાર છે. અને સ્વેટર ભૂલી ગયો ભાઈ લાવવાનો. અને ટાટલો ઠરી રહ્યો જો ગાડી આ તો રૂમાલ બાંધે છે ભાઈ. ભાઈ તમને લાગે છે ભાઈ નાવાની તૈયારી કરી ગો ભાઈ તમે? જો ભાઈ ચા વાળા અમારા મસ્ત મેલો મેલો ઈ ને છે રાજસ્થાન દાલ બાટી માં બેઠા છીએ. ચાનું એનું જોરદાર ચા છે ભાઈ. વાવલ વાવ. હા વાવલ. એ તમે અમદાવાદ થી વાવલ તરફ જાઓ ને તો રાજસ્થાન દાલ બાટી નું બોર્ડ તમને દેખાશે. એના ભાઈ હશે જોરદાર આપડા. વચ્ચે તાપણાનું ટોપિયું પડ્યું હોય. હા તાપણાનું. હા ઠંડીમાં તાપણાની સીઝન છે ને ઠંડીની, એ તમને એ બધી સુવિધા મળી જવાની છે. ખાલી જો પર્સનાલિટી જો ભાઈ ની પર્સનાલિટી જોજો ખાલી. ટોટીઓ નીચે રાખ. જીવન મર
ભુવાજી ભૂખ્યા ત્યાં હજુ 1 કિલોમીટર હજુ 1 કિલોમીટર ગાડી ચલાવી નાખી અને ભાઈ ભૂખ્યા ત્યાં હજુ પાપડી ઉલાડી રહ્યા અરબુદાની પાપડી છે. હા પાપડી થઈ ગયા આવો અમાર કાઠિયાવાડમાં હું આવી પાપડી હોય ખવડાવી તમને. મેહોણનું નામ ગોવા મારી દો. શું બોલો? કિશનલાલ વખાણ કરી રહ્યું કાંઈ નીકળું નહીં એમને મટકાઈ દીધા કમિશન રાખે ભાઈ પાપડી કમિશન તો સેટ નહીં કર્યું તો યાર ઓડે કોઈ હગા નીકળે બીજો ખાવાની જાય. હા મને 2 મિનિટ પહેલા ચા પીધી હોય. ચંદાણો દેવે વરદોન માગ્યું જેના 108 વખત ધણ કાપી નાખ્યું ના એ મારી 108 મણકાની માણા અને દેવ લોકમાં જે દાણો દેવોના ભીડ પડી તે દાણો એ દેવોની સહાય કરવા મારી આગ જાડી મારી સૃષ્ટિનું સર્જન કરનારી એ દેવોની રક્ષા કરનારી મારી કાળકા. કિશનલાલ અલે ઊંઘવા આવ્યો અંબાજી જવા? જો અમારા ભુવાજી જો ઊંઘ્યા. પાડો કેમ જો અમારા આ અંબાજી અમારી જર્ની જો અંબાજીની અંબાજીની જર્ની કિલોમીટર જાય 600-700 કિલોમીટર નથી જતા. જો અમારી જર્ની જો અમારા ભુવાજી. અલ્યા ભાઈ જાગવું નહીં ઊંઘી આવું ના હોય યાર. પડ્યો હે બંધ કર દે. ભાઈ એકી પાણીની રિસેસ પડી છે મિત્રો. અમારા કિશનલાલ લઈને તો બીજે લાગી જાય. અને જો ભર ટાટમાં ઉભા છીએ. જો રોડ બતાવો, સુમસાન રોડ. રોડ બતાવો ભાઈ કેમેરામેન. સુમસાન રોડ છે જો આ ભુવાજી અવર. मेरे बाबू ने धाना धाया चालू થઈ જય અંબે મિત્રો. ફાઇનલી અમે રાત્રે 3 વાગ્યાના નીકળ્યા હતા. અત્યારે અમે લોકો દાતા પહોંચવા આવી છે. દાતા સમજો 3-4 કિલોમીટર દૂર છે અને અમારા સુભેશભાઈ હોઈ ગયા હતા ગાડીમાં. અરે યાર ઠંડી જાજી ઠંડી જોરદાર છે. આપણે અમદાવાદ કરતા જોરદાર ઠંડી છે. દાતા અમે પહોંચવા આવી છીએ. 3-4 કિલોમીટર દૂર છે દાતા અને અંબાજી ત્યાંથી હદ 20 કિલોમીટર બાકી હશે બસ. તો ફાઇનલી અમે માતાના ખોળામાં જઈ રહ્યા છીએ. પહોંચવા આવ્યા છીએ. માતાજીથી નજીક છે. માતાજી અમને બોલાવી રહ્યા છે અને અમે એટલી આતુરતાથી જવા માંગીએ છીએ અંબાજી. અને દર્શન કરશું ત્યારે અમારું ટ્રાવેલ સારામાં સારું કમ્પ્લીટ થશે. કારણ કે અમારો મેન ટાર્ગેટ મેન ફોકસ હતો માતાજીના દર્શન કરવા, અંબાજી મંદિરમાં જવું. તો સુભેશભાઈ બીજું કંઈક જણાવો તમે. બીજું તો કાંઈ નહીં. શું કેવું યાર ઠંડી લાગે અત્યારે બહુ.
એવું છે લેવાય એક માતાજી વિશે બે શબ્દો અંબાજી વિશે અરે એને બોલવાનું જ ના હોય યાર ઈ હે તો આપણે ઈ પછી હું હોય યાર. મેઘભાઈ આવી ગયા છે હવે ડ્રાઈવર સીટમાં હેવી ડ્રાઈવર હેવી ડ્રાઈવર આ આઈસર જ ચલાવતા હતા પણ આજે ગાડી હાથમાં લીધી છે હવે કિશનસિંહ બાપુ અમારા કિશનસિંહ બાપુ જો અમારા જય અંબે ભાઈ જય અંબે આ સુભેશભાઈ જો અમારા સુબહ આખી રાત આરામ કેવો મળ્યો ભાઈ અરે કિશનલાલ બહુ હુવા દીધો યાર હે કિશનજી આ નીચે લપાઈ ગયા નું આવ્યું ભાઈ અમારા જોરદાર સવારનો મિત્રો માહોલ છે એકદમ હા આવી સવાર અમદાવાદમાં જોવા મળતી નથી અને અહીંયા તો યાર વાતાવરણ તમે વાત જ પૂછો યાર પહાડી મસ્ત ઇલાકો છે એકદમ ખુલ્લી હવા છે અમારે તો જો કે કાચ બંધ હતો એ સાહેબ કે ફ્રેશ અમારે માનવું પડશે અમારે માનવું પડે સાહેબ કે કારણ કે ગાડી એ ચલાવી રહ્યા છે અરે હાલ તો હવે ના પડાય એવું કોઈ ઓપ્શન હાલ કોઈ ઓપ્શન જ નથી સાહેબ ધીમે ધીમે ભાઈ બાપા જો પહાડો તો જો અમારા કિશનજી જો કોકને બતાવી રહ્યા વ્યૂ ઉતારો હા ઉતારો ભાઈ હા ભાઈ જોરદાર વાતાવરણ છે ભાઈ એકદમ આમ મસ્ત લોકેશન જો તમને દેખાતું હશે વ્યૂ પહાડી ઇલાકો એ બધું જબરજસ્ત છે ભાઈ અને અંબાજી હવે 20 કિલોમીટર બાકી રહ્યું છે એટલે અડધો કલાક પહોંચી જઈશું સુરત દાદા દર્શન દઈ દીધા છે હવારમાં વાતાવરણ જો ખાલી વ્યૂ જોજો ભાઈ ટાટા વાળો ટાટા વાળો આપણો હગો નહીં થાય ટાટા વાળો યાર આપણો નહીં હગો થાય ટાટા વાળો આપણો હગો નહીં થાય ભાઈ જો 140 સુધી આવી ગયો છે જો બચાવવાની વાત નહીં ભાઈ. ઊંચા નીચે દાવા માંડ્યા જો હું 140 સુધી આવી ગયેલો છું સાયકલ લઈને નવાય તમારે ધીમે ધીમે અપડાવી જય અંબે મિત્રો ફાઇનલી પહોંચી ગયા છીએ અંબાજી આગળનો વ્યૂ બતાવો તો. હા જો સાફીન બાફીન બધું અમે તૈયાર કરી દીધું છે જો અમારા મહારાજ માં બોલો અંબે માં થકી જય મિત્રો પહોંચી ગયા છે શક્તિ દ્વાર અંબાજીનો જેને આતુરતાથી રાહ જોઈને બેઠા હતા અમે ચાણા હવે આવી ગયું છે પાર્કિંગ કરાવશે સુભેશભાઈ જય અંબે ભોળા ભક્તોનું જય અંબે. જેમ મેં આ કરાવે છે ભાઈ ડફોળ ત્યાં ના આવે. જય અંબે મિત્રો તો ફાઇનલી મેં અમદાવાદથી અંબાજી આવી રહ્યા હતા ગઈકાલ રાતના 3 વાગે નીકળ્યા હતા પરોઢીએ 3 વાગે અને ફાઇનલી માતાજીની દયાથી સુખ શાંતિથી અંબાજી પહોંચી ગયા છીએ જે તમે જોઈ રહ્યા છો શક્તિ દ્વાર અને અમારી આખી ટીમ સાથે છે અને બધા સુખ શાંતિથી અંબાજી પહોંચી ગયા છીએ તો બોલો અંબે માતા કી જય મિત્રો અંબાજી મંદિરની સામે આ સફાઈ કર્મચારીઓ આપણા બહેનો જે સારામાં સારું ધાર્મિક સ્થળ છે એની સારામાં સારી સાફ સફાઈ કરી રહ્યા છે તો મિત્રો આમના વતી એક નમ્ર વિનંતી હું કરું છું કે અંબાજી જેવા પવિત્ર ધામમાં મંદિરમાં સારી સ્વચ્છતા રાખો આપણે બહારથી દર્શન કરવા આવીએ છીએ જે સાફ સફાઈ સંપૂર્ણ કચરો જે આપણે કરીએ છીએ અહીંયા એની સંપૂર્ણ કામગીરી આ બહેનો મદદ કરી રહ્યા છે બેન શું કહેશો તમે કચરો કે સાફ સફાઈ રાખો અમારે સાફ સફાઈ સારી થાય છે અંબાજીના ધામમાં અને પબ્લિકને કે થોડું સાફ અને સફાઈ પબ્લિક ને કેજો થોડી સાફ સફાઈ વ્યવસ્થિત રાખે એટલે થોડી અમારે તકલીફ ઓછી પડે બરોબર જય માતાજી. જય માતાજી જય અંબે